રામ દોસ્તો, જય માતાજી। નવી સવારના આપણે અહીંયા નવી બસ આજે મુકાણી છે અમારા જ દરેડ ગામમાં। બહુ હાઈ ક્લાસ બેટરીવાળી ગાડીઓ મુકાઈ ગઈ છે। આપણે એમાં બેસીને લાવો લેવાનો છે। ક્યારે વારો આવે એનું કાંઈ નક્કી નહીં, પણ વારો આવે એટલે આ ગાડીમાં બેસવું છે। ગાડી છેલ્લા લગીનની છે ભાઈ। આ તો બહુ સારી ગાડી આવી હો ભાઈ। આપણું ટ્રેક્ટર થાંભલાનું ભરાઈ ગયું છે ને હવે વાયર ભરે છે। જો આ રીતનો હટાહટી ભરાઈ છે વાયર। તાપમાનનું પ્રમાણ છે ને ઘટતું જાય છે અને વાતાવરણ ઠંડુ થતું જાય છે અને આજે તડકો છે નહીં એટલે આનંદ છે। વાદળછાયું વાતાવરણ છે અને ટ્રેક્ટર આપણું ભરીને આપણે જઈએ છીએ થાંભલાનું। એમાં ઓલું ટ્રેક્ટર પાછળ આવે છે, એ થોડોક વાહે રહી ગયો તો જો આયલો આવે। હવે બે ટ્રેક્ટર ભેગા વયા જાય, એને રસ્તો જોયો નથી એટલે વયા જાય બે ખાલી કરવા માટે। ટ્રેક્ટર આપણું છે ને થઈ ગયું ખાલી ને વાગી ગયો 1:30। ખાલી કરવા ગયા અને રિટર્ન થઈ ગયા, પણ વાતાવરણ છે ને આજે ચેન્જ છે અને આજે ટાઢક વૈસરી ગરમી તડકામાંથી આજે થઈ ગઈ રાહત। આપણે પહોંચી ગયા 1:30 વાગ્યો ને દાદો પટેલ ચોકમાં। હવે આપણે અહીંયાથી અને જવાનું હે સાગર સિમેન્ટમાં, કેમ કે અહીંયા આપણે ટ્રેક્ટર રાખીને જમી લે। આજે વાતાવરણમાં ફૂલ પલટો ને ફૂલ શાંતિ। બધા માણસો હોય ગયા આડાવરા જમવા, હમલો આવતો હતો, બે પડ્યા હતા પાણીના ધાકા, કાંઈક ફેરામાં વયા ગયા, કાંઈક ખાવા વયા ગયા। આપણે પણ પહોંચી ગયા, આવી ગઈ કેસ્યુ દુકાન। હું ભરતભાઈ આજે કામે લાગી ગયા છે અને આ છે ને બેલા ઉપાડે છે અને મેં થોડીક વાર ઉપાડી અને મૂકી દીધા। હવે મેં કીધું ભાઈ થોડાક બેલા છે એનો ટેકો દઈ દે એટલે ઉપડી જાય। આપણે છે ને આ વાડામાં આ બાજુની દિવાલમાં ભેજ આવે છે એટલે આપણે છે ને વિન્ડો વારવાનો છે એ બાજુ, અને આ બાજુ 3 ખોલી કરી નાખી બીજી। એટલે મહેનત છે ને કરવી પડે એમ છે, નકર કાંઈ ભેગું થાય એમ છે નહીં। એટલે આજે હું કામે લાગી ગયો, માણસો વયા ગયા, તારા પાણા પડ્યા છે, જીસીબી હમણાં આવે છે। હવે 2-3 બેલા ભરતભાઈ ફેરવી નાખશે ને એટલે કામ પતી ગયા છે। મને કે વિડીયો પછી બનાવજે, મેં તો એવું ન હોય, આમાં બધાની મહેનત હોય ભાઈ, ત્યાં બધાનું કામ થતું હોય એટલે આપણે એમ નહીં સમજવાનું કે આપણે જ કરી લઈએ। સાથ અને સપોર્ટ બધાનો જોઈએ। એની જોતા હતા ને એ વાટ આવી ગયું મશીન। આપણે અહીંયા પાયા ખોદવા, આપણું મશીન હતું ત્યારે આપણે કંઈ આપણા ઘરના પાયા ખોદ્યા જ નહીં। હવે આ પાણા હમણાં હટાવીને આથી આમ પાયો ખોદવાનો છે। આ છે મશીન વાળો એ આપણો ભાઈબંધ, એટલે એને જ આપણે બોલાવી આવ્યા। પાયો ખોદવાનું કામ ચાલુ થઈ ગયું આપણું, ને આ લોકોને એમ હતું કે અમને સેટ કાંઈક બોલાવીને કાંઈક દે છે, કાંઈ દેવાનું નથી। હમણાં પાયો ભરવાનો છે, થોડીક હેલ્પ કરાવજો। એને અચાનક જ દેવાને ભૂખ લાગી ગઈ હતી એટલે મેં કીધું કરાવી દઉં નાસ્તો ને દાતો। આને બટર નાખીને મારા હાટું છે આમ હાઈ ક્લાસથી જોટો બનાવે છે। આ ચટણી લસણવાળી 1 નંબર। આ છે મારો ભાઈબંધ। આવ તારે શું ખાવું દેવાભાઈ? એને દાબેલી ખાવી છે, જોટો બનાવ્યો હાઈ ક્લાસ આપણા હાટું। આપણે છે ને દરેક રામેશ્વરમાં જ નાસ્તો કરવા જાય, કેમ કે આ આપણા ભાઈબંધ છે તે જોટાના કરી દીધા 4 કટકા હાઈ ક્લાસ। ત્યાં તો રેડી થઈ ગઈ દેવાભાઈની દાબેલી। બાજુમાં જ છે ને બંસી ઠંડુ હતું, આપણે અહીંયાથી એક ઠંડુ પી લીધું હાઈ ક્લાસ મજાનું, અને શેઠે જોતા હતા આનંદથી। અને આ દુકાનના છે ને મેન માલિક છે બાપા, આ રામેશ્વરના હો। આપણે છે ને જોટો તો ખાઈ લીધો, પછી ભેગો એક સમોસાનો ભૂકો બનાવીને હાઈ ક્લાસ મસ્તીનો ખાધો। ચાલુ થયો નથી। આપણે ઘોરવું લેવા ગયા હતા શિવમાં, ત્યાં તો મફતની ફેફસી ઠટકારી લીધી।
તા તો દુકાનવાળો જોતો તો ડોરા કાઢતો હતો એટલે મેં કીધું ડોરા નો કાઢ ભાઈ, કાંઈ વાંધો નહીં. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો અહીંયા પૂરો કરી અહીં ફોલો કરતા જાજો. જય માતાજી બધાને.